હાલ્યા બનેવી આવો આવો હવ આયા અલી હો બ્રસ બાર આવજે ચિંટુના ફુવા આયા છે અરે આવો ચિંટુના ફુવા બેહો બનેવી અને એલી તું જલ્દી જા પાણી લેતી આય અરે બસ પાણી બોણી નહીં પીવું હા તો બેહો હું જટ ચા બનાવતી આવું અરે ભાઈ મારે કશું નહીં પીવું બધું પીને જ આવ્યો શું કહું છું તાને એવું હા તો કયો ચેવું ચાલે છે ચેવું નહીં ચાલતું એમ કયો કારણ કે બનેવીના પીઠ પાસે તો બધું ઘણું ચાલવા માંડ્યું છે મતલબ કોઈ સમજાયું ના બે આદમીઓ વાત કરીએ છીએ ને તારે ચો વચ્ચે બોલવાનું આવે છે અલી તું તારો લપુરો ચલા આગળ ઊભી રહે ને શાંતિથી કશું હતું નહીં બોલો બનેવી રાજા હું ભૂલ થઈ અમારી અરે ભાઈ કેવા જેવું રાખ્યું છે હું નાના તારા છોકરાની હગાઈ કને કરાઈ તમે જ કરાઈ બીજા કોને આ તો લગન પેલાના બધા વ્યવહારમાં તો બનેવીને આગળ રાખ્યા બરાબર ને લગન આવ્યું એટલે બનેવીને પાછળ કાઢી દીધા વ્યવહારોમાં એટલે કોઈ સમજાયું ના અમોન આ તે હવે તો ના જ સમજાય ને છોકરાને બધું પાકું કરી દીધું ને ફુવા એટલે ના લગનમાં કઈ રીતે હું વ્યવહાર કરવો એના મોમન પૂછાયું તેના ફુવાન નતું પૂછાતું ના બનેવી તે તમને એના મોમાં ચો નરે આની મોમાં ચો હજી હોય નક્કી કર્યું છે તમે આ બધું બોલો છો અલી તું ના ચમ નક્કી નહીં થયું એટલે કોઈ હું તો હું ગોડો છું ના કાલ રાત્રે તેના મોમન રાત્રે બે હાની મીટિંગ થઈ છે આયા હતા ની મોમાં અલી બાપા તું બંધ થા ને શાંતિ રાખ યાર અરે હું શકરું બંધ થાય તમે બંધ થઈ જાઓ મારા ભાઈ યોદ બધો ખટકતું કોઈ નહીં બરાબર પણ વ્યવહારમાં જે સત્ય છે ને એ સત્ય છે પણ કશો હતો નહીં આ ફૂવો એટલો સસ્તો નહીં કે મોન પણ વગર બધે હેડ્યો જાય મારથી લગનમાં નહીં આવાય બરાબર અને એ ભાઈ તારી બુનનો લઈ જવી હોય ને તો તું આ લઈ જજે હું નહીં આવું લગનમાં હેડ્યો માણસની તો પ્રથા થઈ જશે દરેક ના અસર મોને હાથ જાલ્યું છે અને પાછું ઓન લાડીને જેમ મનાવવા જવાના પણ આ વખત તો મોન પડી જ મેળવો છે લઈ જ નહીં જવો લગનમાં જુઓ